નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ફરિયાદી બેની પાર કરેલ મોપેડની ટેકીમાંથી રોકડા ₹40,000ની ચોરી કરનાર રીઢા આરોપી સહિત 2 આરોપીઓને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। ઉપરોક્ત બનેલી ટેકીમાં રૂપિયાથી થયેલ ચોરીનો અનડિટેક ગુનો હોય। આ ગુનામાં સંડોવાયેલ આરોપીને સત્વરે શોધી કાઢીને ગુનો ડિટેક્ટ કરવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબનાઓ તરફથી મળેલ સૂચનાને આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એચ.એ. રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી કર્મચારીઓએ આ ચોરીના ગુના શોધી કાઢી હાથ ધરેલ। તાજેતરમાં વારસિયા પોલીસ સ્ટેશનમાં ચોરીનો અનડિટેક ગુનો નોંધાયેલ, જેમાં ફરિયાદીએ પોતાને આપેલા મોપેડ હરની વારસિયા રિંગ રોડ પર આવેલ એસબીઆઈ બેંક બહાર પાર્કિંગમાં મૂકેલ હોય। તારીખ 29મી ઓક્ટોબર 2024ના રોજ બપોરના 3 થી 4 વાગ્યાની દરમિયાન મોપેડની ટેકીમાંથી કોઈ અજાણ્યા ચોરે ખોલી ટેકીની અંદર રહેલા રોકડા ₹40,000ની ચોરી કરી ફરાર થઈ ગયેલ। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તોવર નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ ધાકડા નાઓની ટીમે આ ચોરીના ગુનાના આરોપી સીસીટીવી ટેકનિકલ હ્યુમન સોર્સ આધારિત કરેલ તપાસમાં ગુનામાં એક સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલને ભાણવાડામાં રહેતા મોહમ્મદ હુસૈન ઉર્ફે કાલુ મિર્ઝા અને મોઇન ખાન પઠાણ શંકાસ્પદ જણાઈ આવતા, જેથી ટીમ આ શંકાસ્પદ મોટરસાયકલ અને બંને ઇસમોની ભાણવાડા ખાતે તપાસમાં રહેતા દરમિયાન આ શંકાસ્પદ મોટરસાયકલ પર 2 ઇસમો ભાણવાડામાંથી નીકળી જતા જણાતા મોટરસાયકલને રોકવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇશારો કરતા બંને ઇસમો પોલીસને જોઈને મોટરસાયકલ પલટાવી નાસવાની કોશિશ કરતા તેઓ શંકાસ્પદ હોય બંને ઇસમોને તેઓ પાસેથી મોટરસાયકલ સાથે કોર્ડન કરીને બંને ઇસમ મોઇન ખાન મહેમૂદ ખાન પઠાણ મોહમ્મદ હુસૈન ઉર્ફે કાલુ અરશદભાઈ મિર્ઝા બંને ફતેપુરા ભાણવાડા વડોદરાના હોય તેઓ પાસેથી રોકડા ₹14,000 મળી આવતા મોટરસાયકલની પૂછપરછ કરતી તપાસ કરતા બંને ઇસમો એક સગીર એ રીતે 3 જણાએ સંગમ 4 રસ્તા પાસેના રોડ પર ફ્રૂટ લઈને રહેલ ફરિયાદી બેને તેઓ પાસેથી રૂપિયા ઓલા મોપેડની ટેકીમાં મૂકતા જોઈ લેતા આ મહિલાની મોપેડનો 3 મોટરસાયકલ પર પીછો કરી ફરિયાદી બેને હણી વારસિયા રિંગ રોડ પરથી એસબીઆઈ બેંક પાસે પાર્કિંગમાં તેનું મોપેડ પાર્ક કરી મહિલા બેંકની અંદર જતા મહિલાની ટેકીમાં રૂપિયા હોવાનું ખબર હોય 3 જણાએ આ મહિલાની મોપેડની ટેકીમાં રાખેલ રોકડા ₹40,000ની ચોરી કરેલા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ।